સુપ્રભાત વંદન। આજે આપણે આપણા શરીરને નિરોગી સ્વસ્થ રાખવા માટે આપણા શરીરની અંદર પાણીની બેલેન્સ જળવાઈ રહે અને કુદરતી પાણી આપણને મળે તો એ ભાવ સાથે આપણને ઈશ્વર તરફથી નારિયેળનું કુદરતી પાણી મળેલ છે। નારિયેળના પાણીમાં રહેલી બી જૂથના વિટામિન હૃદયને બળ આપે છે તેમજ જ્ઞાનતંતુઓ તથા પાચન તંત્રને આરોગ્ય બક્ષે છે અને આપણે નિરોગી રહીએ છીએ। બીજું પાણી ઈશ્વર તરફથી આપણને લીંબુનું પાણી મળેલ છે। આ પાણી લીંબુના રસમાં અલગ પ્રકારના વિટામિનો સી પ્રકારનો વિટામિન છે અને એ પાણીમાં મધ અને સાકર નાખી પીવાથી ઉત્તમ પ્રકારના પિત્ત રસ થાય છે, એટલે કે આપણું પાચન ક્રિયા મજબૂત બને છે। પછી તુલસીનું પાણી કુદરતી આપણને તુલસી માતા છે એનું પાણી બનાવી પાન તોડી પાણી કરી ઉકાળો અથવા ગમે રીતે દિવ્ય ઔષધિ છે, પવિત્ર પૂજનીય છે। ઉધરસ ખાંસી અને શરદી તત્વના રોગોમાં રામબાણ ઔષધિ છે તુલસીનું પાણી। પછી ચોથું પાણી છે શેરડીનો રસ, શેરડીનું પાણી એ વાયુદોષ સ્વાદિષ્ટ જરા તીર્ક અને પિત્તનાશક છે। તો આ દિવ્ય આ ચાર પાણીઓ આપણને ઈશ્વર તરફથી મળેલ છે। આ પાણી પીવાથી આપણે નિરોગી સ્વસ્થ બની તંદુરસ્ત બનીએ અને આપણા શરીરમાં અમુક પ્રકારના રોગ હોય એ દૂર થાય એ ભાવ સાથે આજની આપણી દિવ્ય વાત આપણે બધાને મગજમાં આવે તો આપણે વધારે કુદરતી આ રીતે પાણી પીએ નિરોગી સ્વસ્થ બનીએ એ ભાવ સાથે આ વિડીયોને લાઈક શેર કરજો। અસ્તુ।